નમસ્કાર, હું સેલર દામિની ફ્રોમ વીએન ગોઢાણી કન્યા વિદ્યાલય. વિદ્યાર્થી મિત્રો, સ્નેહસ્પર્શ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 આંકડાશાસ્ત્ર ભાગ 1 પ્રકરણ 1 સૂચક આંક. મિત્રો, ગત સેશનમાં આપણે અચલ આધારની રીતની વ્યાખ્યા, અચલ આધારે દાખલાની ગણતરી, જેમાં આધાર વર્ષ આપેલ ન હોય, આધાર વર્ષ આપેલ હોય અને અમુક વર્ષના ભાવોની સરેરાશને આધારે દાખલાની સમજૂતી મેળવી અને સાથે સાથે દાખલાની ગણતરી પણ કરી. હું જાણું છું ત્યાં સુધી તમને સમજ પડી ગઈ હશે અને સ્વાધ્યાયમાં આપેલ દાખલાની ગણતરી પણ કરી હશે. હવે આજના સેશનમાં પરંપરિત આધારની રીત, પરંપરિત આધારની રીતનું સૂત્ર અને તેની સમજૂતી, પરંપરિત આધારની રીતે દાખલાની ગણતરી, આટલું આપણે આજે સમજીશું. આધાર વર્ષ પસંદ કરવાની બીજી રીત છે પરંપરિત આધારની રીત. મિત્રો, અગાઉ આપણે અચલ આધારની રીતમાં જોઈ ગયા કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું નથી, એટલે કે આપેલ કોઈ એક વર્ષ એ ફિક્સ જ રહે છે. હવે આજે આપણે સમજૂતી મેળવવાની છે પરંપરિત આધારની રીતની. તો આ રીતમાં આધાર વર્ષ બદલાતું રહે છે, એટલે કે દરેક વર્ષે સૂચક આંકની ગણતરી કરતાં વર્તમાન એટલે કે ચાલુ વર્ષ માટે તેની તરતના અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. એટલે કે જે વર્ષનો સૂચકાંક શોધવાનો હોય તેની અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો, પરીક્ષામાં સેક્શન બીમાં અવારનવાર પ્રશ્ન પૂછાય છે કે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચે મુખ્ય તફાવત જણાવો. તો ચાલો હવે આપણે સમજૂતી મેળવીએ કે અચલ આધારની રીત અને પરંપરિત આધારની રીત વચ્ચે મુખ્ય કયો તફાવત જોવા મળે છે. વિદ્યાર્થી મિત્રો, અચલ આધારની રીતમાં સામાન્ય ઘટનાઓવાળા વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે, જે સમગ્ર સમયગાળા માટે અચલ એટલે કે ફિક્સ રહે છે. એટલે કે અચલ આધારની રીતમાં દરેક વર્ષનો સૂચકાંક ગણતા આધાર વર્ષ અચલ જ રહે છે, જ્યારે પરંપરિત આધારની રીતમાં જે વર્ષનો સૂચકાંક શોધવાનો હોય તેની આગળના વર્ષને આધાર વર્ષ તરીકે લેવામાં આવે છે. એટલે કે અહીં આધાર વર્ષ દર વર્ષે બદલાતું રહે છે. એટલે મુખ્ય તફાવત એ રહેશે કે અચલ આધારની રીતમાં આધાર વર્ષ એક જ રહે છે, એટલે કે અચલ રહે છે, જ્યારે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું રહે છે. પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ બદલાતું રહે છે, જેને આપણે એક ઉદાહરણ દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. વિદ્યાર્થી મિત્રો, વર્ષ 2016નો સૂચકાંક ગણવાનો હોય તો તેના માટે વર્ષ 2015ને આધાર વર્ષ કહેવાય. એટલે કે વર્ષ 2016ની અગાઉનું વર્ષ કહેવાશે વર્ષ 2015, જેને કહેવામાં આવશે આધાર વર્ષ. એ જ રીતે જ્યારે વર્ષ 2017નો સૂચકાંક ગણવાનો હોય
તો વર્ષ 2017ની અગાઉનું વર્ષ તો કયું વર્ષ કહેવાશે? વર્ષ 2016. એટલે કે વર્ષ 2017નો સૂચકાંક ગણવા માટે વર્ષ 2016ને આધાર વર્ષ તરીકે લેવામાં આવશે. ખ્યાલ આવે છે હવે કે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ હંમેશા બદલાતું રહે છે. વિદ્યાર્થી મિત્રો, મારા ખ્યાલ મુજબ હવે તમને સમજાયું હશે. તો એક સામાન્ય વ્યાખ્યા જોઈએ. આ રીતમાં આધાર વર્ષ વારંવાર બદલાતું હોવાથી આ રીતને પરંપરિત આધારની રીત કહે છે. ખાસ ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો કે પરંપરિત આધારની રીતમાં આધાર વર્ષ વારંવાર બદલાતું રહે છે, માટે તેને પરંપરિત આધારની રીત તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈશું પરંપરિત આધારે સૂચકાંક શોધવાનું સૂત્ર. તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, એક સંકેત વડે એને સમજીએ તો I = P1/P0 × 100. આપણે જાણીએ છીએ કે ચાલુ વર્ષની ચલ કિંમતને સંકેતમાં P1 વડે દર્શાવવામાં આવે છે. હવે આપણે આ રીતમાં આધાર વર્ષની ચલ કિંમતને અગાઉના વર્ષની ચલ કિંમત તરીકે લેવાનું છે. એટલે કે અગાઉના વર્ષની ચલ કિંમત જેને P0 તરીકે દર્શાવવામાં આવશે. એટલે ધ્યાન રાખજો, P1 = ચાલુ વર્ષની કિંમત અને P0 = અગાઉના એટલે કે આધાર વર્ષની ચલ કિંમત. બીજી વસ્તુ કે આપણે સૂચકાંકને એક સાપેક્ષ ટકાવારી માપ તરીકે ઓળખીએ છીએ, માટે સૂત્રમાં ગુણાકાર તરીકે 100 લેવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર સમજાઈ ગયું? તો ચાલો હવે આપણે એક દાખલાની ગણતરી દ્વારા સમજવાનો પ્રયત્ન કરીએ. તે પહેલાં ખાસ ધ્યાન રાખજો કે આ રીતના દાખલા સેક્શન સી અને સેક્શન ડીમાં વારંવાર પૂછાતા હોય છે. રકમ જોઈએ. આપેલ માહિતી પરથી પરંપરિત આધારની રીતે સૂચકાંક શોધો. વર્ષ આપેલ છે 2008, 2009, 2010 અને 2011. આ તમામ વર્ષનો ભાવ અનુક્રમે આપેલ છે 25, 35, 40 અને 45. તો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે અચલ આધારની રીતે દાખલા ગણેલા હતા એ પ્રમાણે પહેલાં કોષ્ટક રેડી કરીશું. કોષ્ટક રેડી કરતાં અહીં ખાસ ધ્યાન રાખજો કે પ્રથમ વર્ષની અગાઉનું વર્ષ. અહીં આપણને પ્રથમ વર્ષ આપેલ છે 2008. હવે 2008ની અગાઉનું વર્ષ કે આવશે 2007, જેનો ભાવ આપણને રકમમાં આપેલ નથી, માટે વર્ષ 2008નો સૂચક આંક આપણે 100 લેવાનો રહેશે. એટલે ખાસ ધ્યાન રાખજો, દાખલાની ગણતરી કરતા પ્રથમ વર્ષે તમને જે ભાવ આપેલો હોય તેની અગાઉના વર્ષનો ભાવ જો આપેલ ન હોય તો પ્રથમ વર્ષનો સૂચકાંક 100 લેવાનો રહેશે. રકમના આધારે હવે આપણે દાખલો ગણવાની શરૂઆત કરીએ. તો સૌપ્રથમ આપણે પરંપરિત આધારે સૂચકાંક શોધવાનું સૂત્ર લખીશું. પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ વર્ષની ચલ કિંમત છેદમાં અગાઉના વર્ષની ચલ કિંમત ગુણ્યા 100. વિદ્યાર્થી મિત્રો, ખાસ ધ્યાન રાખજો,
અગાઉ પણ કહ્યું હતું કે જ્યારે આ રીતના દાખલા ગણવાના હોય ત્યારે સૂત્ર લખવું ફરજિયાત છે, કારણ કે દાખલામાં સૂત્રના માર્ક્સની પણ ફાળવણી કરવામાં આવે છે, એટલે ખાસ ધ્યાન રાખજો. વર્ષ અને ભાવ સૌથી પહેલાં આપણે કોષ્ટકમાં લખીશું. વર્ષ 2008, 2009, 2010 અને 2011. ભાવ અનુક્રમે દરેક વર્ષનો આપેલ છે 25, 35, 40 અને 45. વિદ્યાર્થી મિત્રો, સૂત્ર તમે સંકેતમાં પણ કોષ્ટકમાં આ પ્રમાણે લખી શકો કે પરંપરિત આધારે સૂચકાંક બરાબર, એટલે કે I ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P0 ઇન્ટુ 100. તો ચાલો દરેક વર્ષની આપણે પરંપરિત આધારે સૂચકાંક ગણવાની શરૂઆત કરીએ. ખાસ ધ્યાન રાખજો, સૌથી પહેલાં આવે છે વર્ષ 2008, જેનો ભાવ આપેલો છે 25. હવે અગાઉના વર્ષનો તમને ભાવ આપેલ નથી, એટલે P1 ઇઝ ઇક્વલ ટુ 25 અને P0 ઇઝ ઇક્વલ પણ 25 ઇન્ટુ 100. ગણતરી કરતાં આન્સર આવશે 100. ક્યાં તો તમે ડાયરેક્ટ પણ ગણતરી ન કરવી હોય તો અહીં પરંપરિત આધારનો સૂચકાંક પ્રથમ વર્ષમાં 100 લખી શકો. વર્ષ 2009, જ્યાં ચાલુ વર્ષની ચલ કિંમત છે 35. હવે ધ્યાન રાખજો કે 2009ની અગાઉનું વર્ષ જે કહેવાશે 2008, જેનો ભાવ કેટલો આપેલો છે 25. તો હવે આપણે સૂત્રમાં કિંમત મૂકીએ. અહીં P1 એટલે કે 2009ના વર્ષની ચલ કિંમત એટલે કે P1 ઇઝ ઇક્વલ ટુ 35 અને અગાઉના વર્ષની ચલ કિંમત P0 ઇઝ ઇક્વલ ટુ 25, એટલે કે 35/25 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ ગણતરી કરતાં આન્સર આવશે 140. વર્ષ 2010માં ચાલુ વર્ષની ચલ કિંમત P1 ઇઝ ઇક્વલ ટુ કહેવાશે 40. હવે 2010ના વર્ષની અગાઉનું વર્ષ એટલે કે 2009ના વર્ષનો ભાવ P0 ઇઝ ઇક્વલ ટુ 35, એટલે કે 40/35 ગુણ્યા 100 ગણતરી કરતાં આન્સર આવશે 114.29. વર્ષ 2011માં ચાલુ વર્ષની ચલ કિંમત એટલે કે P1 ઇઝ ઇક્વલ ટુ 45. હવે 2011ના વર્ષની અગાઉનું વર્ષ કહેવાશે 2010, જેનો ભાવ P0 ઇઝ ઇક્વલ ટુ 40. માટે 45/40 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ ગણતરી કરતાં આન્સર આવશે 112.5. વિદ્યાર્થી મિત્રો, અહીં ખાસ ધ્યાન રાખજો કે જે વર્ષની ગણતરી કરો તેની અગાઉના વર્ષને આધાર વર્ષ તરીકે ગણી તે વર્ષના ભાવને P0 તરીકે તમારે છેદમાં લખવાના રહેશે. વિદ્યાર્થી મિત્રો, તમારી ટેક્સ્ટબુકમાં પેજ નંબર 10 પર એક્ઝામ્પલ 4ની આપેલ રકમ પરથી દાખલાની ગણતરી સમજવાનો પ્રયત્ન કરીએ. એક કંપનીના વર્ષ 2014ના દરેક 2 માસને અંતે શેરના બંધ થતા ભાવની માહિતી નીચે મુજબ છે. તે પરથી પરંપરિત આધારે સૂચકાંક ગણો. વિદ્યાર્થી મિત્રો, અહીં તમને વર્ષ આપેલ નથી, પણ કોઈ એક વર્ષના દર 2 માસના અંતની માહિતી આપેલી છે. એટલે માસ જોઈએ: જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર. હવે શેરના બંધ થતા ભાવોની રકમ 22, 21.20, 22, 23, 24.70 અને 26. તો ચાલો દાખલાની ગણતરી પહેલાં
પ્રથમ એટલે કે જાન્યુઆરી માસની ગણતરી સમજી લઈએ. તો મિત્રો, જાન્યુઆરી માસની અગાઉના માસનો ભાવ રકમમાં તમને આપેલ નથી, એટલે ખાસ ધ્યાન રાખજો કે જાન્યુઆરી માસની અગાઉના માસનો ભાવ આપેલ ન હોવાથી જાન્યુઆરી માસનો સૂચકાંક આપણે કેટલો લેવાનો રહેશે? તો 100 સૂચકાંક જાન્યુઆરી માસમાં લેવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, ગણતરી કરતાં સૌપ્રથમ આપણે સૂત્ર લખીશું. તો પરંપરિત આધારે સૂચકાંક બરાબર ચાલુ માસની ચલ કિંમત. અહીં આપણને માસ આપેલા છે એટલે સૂત્રમાં સરળતા ખાતર આપણે માસ લખીશું. ચાલુ માસની ચલ કિંમત છેદમાં અગાઉના માસની ચલ કિંમત ગુણ્યા 100. હવે આપણે કોષ્ટકમાં સૌથી પહેલાં રકમ લખીએ, માસ અને ભાવ. માસ આપેલ છે જાન્યુઆરી, માર્ચ, મે, જુલાઈ, સપ્ટેમ્બર અને નવેમ્બર. ભાવ અનુક્રમે આપેલ છે 22, 21.20, 22, 23, 24.70 અને 26. તો સૌ પ્રથમ સંકેતમાં સૂત્ર લખીએ. પરંપરિત આધારે સૂચક આંક I is equal to P1 upon P0 into 100. વિદ્યાર્થી મિત્રો, પ્રથમ એટલે કે જાન્યુઆરી માસની ગણતરી કરતા હવે તમને અહીં અગાઉના માસનો ભાવ આપેલ નથી, તો આપણે પરંપરિત આધારે સૂચકાંકની ગણતરી કરતા પ્રથમ વર્ષમાં ડાયરેક્ટ 100 પણ લખી શકાય. એટલે અહીં આપણે જાન્યુઆરી માસનો સૂચકાંક લખીશું 100. હવે આપણે ગણતરી કરીશું માર્ચ માસની. તો માર્ચ માસમાં ચાલુ માસની ચલ કિંમત P1 is equal to 21.20 આપેલ છે. હવે માર્ચ માસની અગાઉનું માસ આપણે લેવાનું રહેશે જાન્યુઆરી. તો જાન્યુઆરી માસનો ભાવ અગાઉનું માસ કહેવાય એટલે P0 is equal to 22 લેવાના. એટલે હવે સૂત્રમાં કિંમત મૂકીએ 21.20 છેદમાં 22 ગુણ્યા 100. ગણતરી કરતાં આન્સર આવશે 96.36. મે માસની ગણતરી જોઈએ. તો મે માસમાં ચાલુ માસની ચલ કિંમત P1 is equal to 22. હવે મે માસની અગાઉનું માસ એટલે કે માર્ચ, અગાઉના માસની ચલ કિંમત આપેલી છે 21.20, જેને P0 તરીકે લેતા સૂત્રમાં કિંમત મૂકીએ 22ના છેદમાં 21.20 ગુણ્યા 100. ગણતરી કરતાં આન્સર આવશે 103.77. હવે આપણે ગણતરી જોઈએ જુલાઈ માસની. તો જુલાઈ માસમાં ચાલુ માસની ચલ કિંમત કેટલી આપેલી છે? 23. જુલાઈ માસની અગાઉનું માસ મે માસ, જેનો ભાવ આપેલ છે P0 is equal to 22. સૂત્રમાં કિંમત મૂકતા 23ના છેદમાં 22 ગુણ્યા 100. ગણતરી કરતાં આન્સર આવશે 104.55. સપ્ટેમ્બર માસની ગણતરી જોઈએ. તો સપ્ટેમ્બર માસમાં ચાલુ માસની ચલ કિંમત એટલે કે P1 is equal to 24.70. સપ્ટેમ્બર માસની અગાઉનું માસ જુલાઈ, જેનો ભાવ P0 બરાબર 23. હવે સૂત્રમાં કિંમત મૂકતા 24.70 છેદમાં 23 ગુણ્યા 100 ઇઝ ઇક્વલ ટુ ગણતરી કરતાં આન્સર આવશે 107.39. નવેમ્બર માસમાં ચાલુ માસની ચલ કિંમત રહેશે એટલે કે P1 ઇઝ ઇક્વલ ટુ 26. નવેમ્બર માસની અગાઉનું માસ સપ્ટેમ્બર, જેનો ભાવ P0 ઇઝ ઇક્વલ ટુ 24.70.
સૂત્રમાં કિંમત મૂકીએ તો 26/24.70 ગુણ્યા 100 ગણતરી કરતાં આન્સર આવશે 105.26. સમજાયું? હવે વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પરંપરિત આધારે સૂચકાંકની ગણતરી કરવાની હોય ત્યારે દરેક વર્ષની ક્યાં માસની ગણતરી કરતા હંમેશા છેદમાં તેની અગાઉના વર્ષનો કે માસનો ભાવ ધ્યાનમાં લેવાનો રહેશે. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે 2 દાખલાની ગણતરી બહુ સારી રીતે સમજ્યા અને શીખ્યા છીએ. હવે તમને પ્રેક્ટિસ માટે સ્વ અધ્યયન તરીકે 2 દાખલાની રકમ આપું છું, જેને અગાઉની સમજૂતી અને દાખલાની ગણતરી કરી તે મુજબ ગણવાના પ્રયત્ન કરજો. આ ઉપરાંત તમારી ટેક્સ્ટબુકમાંથી પણ દાખલા ગણવાના પ્રયત્નો કરતા રહેજો. રકમ પહેલા દાખલાની આપેલ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક શોધો. વર્ષ 2010, 2011, 2012 અને 2013, જેનો ભાવ અનુક્રમે 16, 20, 24 અને 30. બીજા દાખલાની રકમ છે નીચે આપેલ માહિતી પરથી પરંપરિત આધારે સૂચકાંક શોધો. વર્ષ 2014, 2015, 2016 અને 2017. ભાવ અનુક્રમે 138, 145, 152, 155. વિદ્યાર્થી મિત્રો, જ્યાં સુધી હવે આપણે નવી રીતની સમજૂતી ન મેળવીએ ત્યાં સુધી અત્યાર સુધી જે પણ કંઈ ચાલેલું છે એની પ્રેક્ટિસ કરતા રહેજો. આજના સેશનમાં બસ આટલું. ફરી મળીશું, ત્યાં સુધી રજા આપશો. થેન્ક યુ.